અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર રવિવારે સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી. વાલા અરવલ્લીના ગ્રામવાસીઓ અને નગરવાસીઓ આપ બધાને વિશ્વ બાઇસિકલ દિવસ 3 જૂનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ બધા જે રીતે જાણો છો કે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ભારત સરકાર તરફથી સન્ડે ઓન સાયકલિંગની એક અપીલ કરવામાં આવી હતી ડિસેમ્બર 2024માં, અને આમ તો આપના માનનીય વડાપ્રધાન શ્રી પણ મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા કેમ્પેઇનની વાત કરતા જ હોય છે અવારનવાર. તો અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રે એમને ખૂબ ઉત્સાહપૂર્વક આ ઝુંબેશને લઈ લીધું અને પોતાનું બનાવી લીધું. એમને અમે અપીલ કરી લોકોને, અને 5-10 કરતાં આજે ઘણા બધા લોકો અમારે સાથમાં સન્ડે ઓન સાયકલિંગમાં જોડાયા. નવા રૂટ પર અમે દર સન્ડે જઈએ છીએ, અને ઉત્સાહપૂર્વક ઉત્સાહની વાત એ છે કે એમાં મહિલાઓ પણ છે, ગૃહિણી જે 50ની ઉપરની હોય, 60 વર્ષથી ઉપરના લોકો પણ છે, તો એક બાજુ કોલેજના છોકરાઓ પણ છે, ડોક્ટર્સ છે, અને એક મિક્સ ગ્રુપ છે જેમાં બધા લોકો સ્વચ્છ વાતાવરણના આનંદ માણે છે. એક પ્રદૂષણ મુક્ત સમાજના અમે નિર્માણ કરવા માંગીએ છીએ, અને ઘણા બધા લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારા થયા છે. હું બધા લોકોને અપીલ કરું છું કે તમારે ગામમાં, તમારે શહેરમાં પણ એક સાયકલ લઈને અને સન્ડે ઓન સાયકલ કેમ્પેઇનમાં આપ લોકો જોડાઓ, અને આ સ્વાસ્થ્યમાં પણ વધારા આપણે કરી શકીએ. ફરીથી આપ બધાને હું આ તબક્કે ખૂબ શુભેચ્છાઓ આપું છું. સન્ડે ઓન સાયકલ આ એક શરૂઆત અમે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી હતી, જેને આજે એક ખૂબ સરસ મોડાસા નગરની અંદર એક સરસ રીતે માહોલ બનાવી દીધો છે. સન્ડે ઓન સાયકલ એક સારામાં સારી શરૂઆત હતી, જે 5 જાન્યુઆરી 2025ના રોજ અમે કરી હતી માનનીય કલેક્ટરશ્રીના માધ્યમ દ્વારા. સાયકલ એ આપણા હેલ્થ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ સારી વસ્તુ છે, અને આ સાયકલ ફેરવવાથી આજે અમારે એક સરસ મજાનું ગ્રુપ બન્યું અને એક પરિવાર જેવું ગ્રુપ બન્યું, જેના લીધે આજે અમે દર રવિવારે મોડાસા નગરની અંદર આજુબાજુના ગામમાં જઈએ છીએ, જે અમે 5 કિલોમીટરથી શરૂઆત કરી હતી, અને આજે અમે 30થી 35 કિલોમીટર સાયકલ ચલાવી શકીએ છીએ, જેના લીધે અમારું હેલ્થ પણ ખૂબ સારું રહે છે. અને આની શરૂઆતની વાત કરું તો કોરોના પિરિયડ દરમિયાન અમે મેં પોતે સાયકલ લીધી હતી, અને એ સાયકલની શરૂઆત મેં 5થી 10 કિલોમીટરમાં કરી હતી. પછી હું રૂટીનમાં એકલો હું જતો હતો, અને આ રીતે એક ગ્રુપ મળ્યું, તો એક સારો માહોલ બન્યો છે. અને સન્ડે ઓન સાયકલની અંદર હું મોડાસા નગરની જનતાને ખાસ કહીશ કે આપ પણ આની અંદર અને અમારા સાયકલ પરિવારની અંદર આપ પણ જોડાઓ, એવી ખાસ નમ્ર અપીલ કરીશ. એટલે એક જ વાત કહીશ, લાઈફ ઇઝ લાઈક અ લાઈફ, રાઇડિંગ અ બાઇસિકલ, ટુ કીપ યોર બેલેન્સ યુ મસ્ટ કીપ મૂવિંગ. નમસ્કાર, હું મીના દિલીપ કુમાર પટેલ, અરવલ્લી મોડાસા. સૌને મારા પ્રણામ. હું ગૃહિણી છું, તેથી ઘરના કામમાં વ્યસ્ત વચ્ચે પણ હું હેલ્થ અવેરનેસ ફિટ ઇન્ડિયાના અનુસંધાનમાં અમારા જિલ્લા કલેક્ટર મેડમના આદેશથી એવરી સન્ડે સાયકલિંગમાં જોડાઈ છું. 30 વર્ષ પછી સાયકલિંગ ચલાવી. સાયકલિંગથી હેલ્થ સારી રહે છે, તો દરેક નાગરિકોને મારી નમ્ર અરજ છે કે ફિટ ઇન્ડિયાના અભિયાનમાં જોડાઈએ. ભારત માતા કી જય. મારું નામ ભગીરથ કુમાર છે, અને હું એક વેપારી છું. મને છેલ્લા કેટલાક સમયથી બ્લડ પ્રેશરની તકલીફ હતી, પણ જ્યારથી આપણા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફિટ ઇન્ડિયા એવરી સન્ડે સાયકલિંગ ડ્રાઈવમાં હું જોડાયો, છેલ્લા કેટલા 5 મહિનાથી હું સાયકલિંગ કરું છું. અને મારે વજન પણ હતું, બ્લડ પ્રેશર પણ હતું. એ ચાલુ કર્યા પછી મારું બ્લડ પ્રેશર અને વજન બંને કંટ્રોલમાં આવ્યું. વજન મારું 5 કિલોથી ઓછું થઈ ગયું, અને બ્લડ પ્રેશર પણ નોર્મલ આવી છે. આભાર વહીવટીતંત્ર અરવલ્લી. હું છેલ્લા 15 વર્ષથી નિયમિત સાયકલિંગ કરું છું. દરરોજ સવારના 15 કિલોમીટર સાયકલિંગ કરવાનું, અને 2 થી 3 કિલોમીટર પગપાળા ચાલવાનું વોકિંગ કરું છું. એના કારણે મારી તંદુરસ્તી ખૂબ જ સારી છે. જાન્યુઆરી મહિનાથી છેલ્લા 6 મહિનાથી અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત મંત્રાલય દ્વારા અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સાયકલિંગ ગ્રુપ બનાવ્યું છે, એવરી સન્ડે ઓન સાયકલ અરવલ્લી. એમાં નિયમિત 30થી 35 ભાઈઓ બહેનો આવે છે, અને 25થી 30 કિલોમીટર દર રવિવારે અમે સાયકલિંગ કરીએ છીએ. આ ગ્રુપમાં વધુમાં વધુ મિત્રો જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.